વડોદરા મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી। આ મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના વોર્ડ 1ના કાઉન્સિલર ઝા ભરવાડે વિસ્તારના અને શહેરના અનેક પ્રશ્નોના મુદ્દે રજૂઆત કરી સવાલો પૂછ્યા હતા। ખાસ કરીને તાજેતરમાં ફાયર વિભાગના સાધનોની ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચાર મુદ્દે કમિશનર તરફથી લેવામાં આવેલ પગલાં બાબતે કમિશનરનો આભાર માન્યો હતો। સાથે તેઓએ જણાવ્યું હતું કે આ સમગ્ર કામ સ્થાયી સમિતિમાં પાસ કરવામાં આવ્યું છે, જેથી સમિતિના તમામ સભ્યો સામે પણ પગલાં લેવા જોઈએ। આ સાથે સ્મશાનના મુદ્દે જે વાર્ષિક ઇજારાથી સ્મશાનો આપવામાં આવ્યા છે તેની જગ્યાએ સંસ્થાઓને ફરીથી સોંપવા જોઈએ એવી રજૂઆત કરવામાં આવી હતી। સૌ પ્રથમ તો વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબ જ્યારે નવા આવ્યા અને મીડિયાના માધ્યમથી જે જાહેર થયું કે ભાઈ ફાયર બ્રિગેડની ખરીદીમાં જે મોટો ભ્રષ્ટાચાર થયો છે સાધન ખરીદીમાં, એમાં 250 રૂપિયાની સીટી, 3529 રૂપિયાની હેન્ડ ગ્લોવ્સ, તમે જુઓ કે 200-300 રૂપિયાના હેન્ડ ગ્લોવ્સ, 500 રૂપિયાના હેન્ડ ગ્લોવ્સ હોય કદાચ, બહુ તો મોંઘા, એ હેન્ડ ગ્લોવ્સ હોય 3500 રૂપિયાના, લાઇટર 100 રૂપિયાનું લાઇટર હોય, 200 રૂપિયાનું લાઇટર હોય, મોંઘું, એ લાઇટર, ગેસ લાઇટર, એ લાઇટર ખરીદવા માટે 3500 રૂપિયા ચૂકવે એક લાઇટરના। આટલો મોટો ભ્રષ્ટાચાર। 1400 રૂપિયાની બોટલ, 3500 રૂપિયાની બોટલ। એટલે આ રીતે જે ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો અને કમિશનર સાહેબે જે ચીફ ફાયર ઓફિસરને, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને, વિવાદિત ચીફ ફાયર ઓફિસર પાટીલ કે જેને એવું કહે છે કે બોગસ ડિગ્રીથી અહીંયા આગળ એને પ્રવેશ લીધો છે, અહીંયા આગળ બોગસ ડિગ્રીથી એ નોકરીમાં આવ્યા છે, કોની ભલામણથી આવ્યા હતા, શું આવ્યા હતા, અમે એનો જે તે સમયે પણ વિરોધ કર્યો હતો, એને સસ્પેન્ડ કર્યા, ડેપ્યુટી ફાયર ઓફિસરને સસ્પેન્ડ કર્યા, સાથે સાથે આરોગ્ય અમલદારને સસ્પેન્ડ કર્યા। તો અમારી માંગણી એ જ હતી કે આ સૌથી મોટા ભ્રષ્ટાચારીઓ વડોદરા શહેરના નાગરિકો જ્યારે રૂપિયા ટેક્સ ભરે છે ત્યારે આ લોકો પગાર લે છે અને આ નાગરિકોના વેરાનો જ્યારે દુરુપયોગ થતો હોય ત્યારે આવા ભ્રષ્ટાચારીઓને છોડવા જોઈએ નહીં। આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યું તો સ્ટેન્ડિંગ કમિટીમાં જ્યારે આ કામ આવ્યું તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર સાહેબે શું જોયું, કેમ વિરોધ ના કર્યો? સ્ટેન્ડિંગના સભ્યોએ કેમ વિરોધ ના કર્યો? આટલું મોંઘું 250 રૂપિયાની વસ્તુ 3500-3000માં। એટલે એ લોકો પણ સાથે ભાગીદાર હોય એવું અમને લાગી રહ્યું છે। એમને પણ નૈતિકતાના ધોરણે રાજીનામા આપી દેવા જોઈએ એવી અમારી માંગણી છે। આ રીતનો ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે કમિશનર સાહેબ તમામ પર લાલાક કરે એવી અમારી માંગણી છે। સાથે સાથે જે સ્મશાનો આઉટસોર્સિંગથી કોન્ટ્રાક્ટરોને આપી દીધા 31 સ્મશાનો, આજે 1.5 મહિનો થયો, સ્મશાનોની એની એ જ હાલત છે। સ્મશાનોમાં કોઈ પણ સુધારો થયો નથી, કોન્ટ્રાક્ટર હજી પૂળા નથી ટાઈમે આપી શકતા, છાણા નથી આપી શકતા, ગંદકીનો ભરમાર છે। છાણીનું સ્મશાન જ્યારે જે ટ્રસ્ટ ચલાવતું હતું એ ટ્રસ્ટને પાછું મળવું જોઈએ એવી અમારી માંગણી છે। સાથે નિઝામપુરા સ્મશાન એ પણ જે લોકો ચલાવતા તેને પાછું મળવું જોઈએ, કારણ કે સ્મશાન બાબતે પણ જો 7,000 રૂપિયા, 7,500 રૂપિયા કોન્ટ્રાક્ટર લઈ જવાનો હોય એક ડેડ બોડીના, તો એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે એવું અમને લાગી રહ્યું છે। એટલે આ પણ ફેર વિચારણા કરી અને કમિશનર સાહેબ આ સ્મશાનોમાં કાં તો સારી સુવિધાઓ આપો, કાં તો પછી આજે ટ્રસ્ટ ચલાવતા એને પાછું આપી દો એવી અમારી માંગણી છે।